ઉત્તર પ્રદેશના બરેલીથી ભારત દેશના વિવિધ ધાર્મિક સ્થળો પર દંડવત કરી સનાતન ધર્મ અને ગાય માતાની સુરક્ષા તેમજ માનવ ધર્મ અને સત્યની રાહે ચાલે તેવા ઉદ્દેશ્યથી લોકોને પ્રેરિત કરવા હજારો કિલોમીટરની યાત્રા શરૂ કરી હતી। ઉત્તર પ્રદેશના બરેલીથી શિક્ષિત પરિવાર અને સ્કૂલના મેનેજર નરેશ ગંગવાર તેમના પત્ની અને પુત્રને સાથે લઈ ભારત સહિત વિદેશ દેશમાં દંડવત કરી લોકોને સત્યની પ્રેરણા આપવા ભારત દેશમાં આવ્યા હતા અને ધાર્મિક સ્થળો પર જવા માટે દંડવત કરતા કરતા ઉપલેટામાં આગમન સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી નીકળી રહ્યા છે। યુપીના બરેલીના રહેવાસી એવા નરેશ ગંગવાર ભારત દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની રક્ષા ગૌ માતાને રાષ્ટ્રહિતનો દરજ્જો મળી જાય તેવા ઉદ્દેશ્યથી ભારત દેશના રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો તેમજ નેપાળના પશુપતિનાથ સહિત દંડવત કરતા કરતા આવા ધોમધખતા તાપમાં નીકળી રહ્યા હોય છે। ત્યારે યુપી અને અન્ય રાજ્યોમાંથી ગુજરાત રાજ્યમાં આવેલા ધાર્મિક સ્થળો પર દંડવત કરતા કરતા ઉપલેટા મુકામે પહોંચ્યા છે। ત્યારે દેશ સહિત દેશ હિત માટે જે જ્યોતિ જલાવી છે તેમજ તેમની પત્ની અને તેમનો પુત્ર પણ આ પિતાની સાથે હરપળ તેમની સાથે પડછાયો બનીને સાથ આપી રહ્યા છે। કોઈપણ પ્રકારની લોભ લાલચ વિના દેશમાં સનાતન ધર્મ અને ગૌ માતાની સુરક્ષા અને સત્ય માટે અને માનવતાની જગ્યાએ દાનવતાનો માર્ગ પર ચાલી રહ્યા છે તેને સદબુદ્ધિ અર્પણ કરવામાં આવે તેવા ઉદ્દેશ્ય અને દેશભક્તિનો ભેખ ધારણ કરીને દંડવત કરતા આશરે 6000 કિલોમીટર જેટલો 25 મહિના જેટલો સમય વીતી ગયા બાદ ઉપલેટા પહોંચ્યા છે। હજુ 12થી 13,000 કિલોમીટરની યાત્રા અને અંદાજે 10 વર્ષ સુધી આ દંડવત યાત્રા ચાલુ રહેશે અને દરેક તીર્થ સ્થાન પર આ જ રીતે ભ્રમણ કરી હજારો કિલોમીટર યાત્રા વર્ષો સુધી શરૂ રાખી લોકોને પ્રેરણા આપશે તેવું પણ તેમણે જણાવ્યું હતું। ભાવેશ ગોહિલ, ઉપલેટા।